જાગવું હોય છે ને એ જાગશે. માં જેને જાગવું હોય છે ને એ જાગશે, જેને નહીં જાગવું હોય ને એ કોઈ દી નહીં જાગે. જાગવાની છૂટ છે, પાછું હોવા છે નહીં. હા એમ. કારણ કે જો હોઈ જાય તો હારું નો અડધું સપનું આવશે અને વળી કોક જગાડવાનો આવે તે થાય. એને કરતાં હોવું જ નથી. જાગ જાગ નર કયો સોતા, જાગ્રત નગરી આવો. ચોર નહીં લોકે જગમાં રેગા જમદોતા. જેને જાગવું હોય છે ને, જેને જાગવાનો ભાવ હોય છે ને એ ગમે એ રીતે જાગશે. અને જેને નહીં જાગવું હોય ને એને તમે ગમે એટલું કરશો ને એ નહીં જાગે. કારણ કે એ ક્યાંથી એ વસ્તુ મળે ક્યાંથી? તો કે સારા માણસનો સંગ, સદગુરુનો સંગ, કોઈ સત્પુરુષનો સંગ, તો જ તમને એ વસ્તુ મળશે. તો જ એ તમારી અંદર જાગૃત અવસ્થા આવશે. ને તો કોઈ દી નહીં આવે. તમે તમારી નજીકમાં નજીક માણસ હશે ને પણ એને નહીં જાગવું હોય ને નહીં જાગે. આ માડી રહી જોઈએ એની અંદરથી એક અંતરની સ્થિતિ ને ભગવાન એના ઘરના છે તો એની અંદરની એની સ્થિતિ આખી અલગ હોય. આની જેવી નહીં. હુકમ કારણ કે આની અંદર એને સાર આવી ગયો. કોઈ પણ વસ્તુનો સાર આવી જવો જોઈએ.